તો મિત્રો આપણને પાછળ જે જાળીવાળો દેખાય તે સર્મકુંડ છે। જ્યારે 1658માં દ્વારકામાં યજ્ઞ કરવામાં આવ્યો અને ત્યાં ઘીની જરૂરિયાત ઊભી થઈ અને ત્યાં ઘી નહોતું, ત્યારે સંત શ્રી રોહિદાસ બાપુએ અહીંથી આ સર્મકુંડ જે છે તેમાં ઘી અહીંથી નાખીને કુંડમાં અને જે દ્વારકામાં જે યજ્ઞ હતો ત્યાં ઘી પહોંચી ગયું હતું। તો મિત્રો આ છે આપણે ગંગાકુંડ। તો ચાલો મિત્રો આજે ગંગાકુંડમાં જઈ અને દર્શન કરવી, જે દર અમાસને દિવસે અહીંયા ગંગાજી પ્રગટ થાય છે અને ગંગાજી પ્રગટ થાય છે દર અમાસને દિવસે। અને જય મહાદેવ મિત્રો, હું છું સંજય રાજપૂત અને તમારું સ્વાગત છે આજે એક નવા બ્લોગમાં। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ સત્તાધારની બાજુમાં રોહિદાસ બાપુના આશ્રમે। તો મિત્રો અહીંયા રોહિદાસ બાપુના આશ્રમે કે જે રોહિદાસને મળવા માટે ખુદ કાળિયો ઠાકર કૃષ્ણ ભગવાન જે ખુદને આવવું પડ્યું હતું અને જ્યાં રોહિદાસ બાપુનો આશ્રમ છે તે સ્થાને આપણે દર અમાસને દિવસે જે ગંગાજી પ્રગટ થાય છે અને જે કુંડમાં આપણે રોહિદાસ બાપુ જે સાંભળું ધોતા, તો ચાલો એ આપણે કુંડના તમને દર્શન કરાવવું અને બી હાલ અત્યારે ત્યાં આપણે દર અમાસને દિવસે ગંગાજી પ્રગટ થાય છે। તો ચાલો મિત્રો તે તમને કુંડના દર્શન કરાવવું અને રોહિદાસ બાપુના આશ્રમના પણ દર્શન કરાવવું। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે સંત શ્રી રોહિદાસ બાપુની અને તેના જીવન ચરિત્રની 2-3 વાતો લેવી અને તેમનો આશ્રમ ક્યાં આવેલો છે અને ત્યાં શું સુવિધા છે તે સંપૂર્ણ માહિતી આજે આપણે એક વિડીયોમાં જોઈશું। તો અમારી સાથે બન્યા રહો અને આ વિડીયો સારો લાગે તો શેર કરો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો આજે આ આશ્રમ સરસાઈ ગામમાં આવેલો છે, જે જૂનાગઢથી વાયા બિલખા થઈને જવાય છે અને તે સરસાઈ ગામમાં આ આશ્રમ આવેલો છે અને સત્તાધારથી પણ 8 કિલોમીટર દૂર થાય છે। તો સુંદર મજાનો આ આશ્રમ સરસાઈ ગામમાં આવેલો છે અને ત્યાં ભૈરવ દાદાનું પણ એક પૌરાણિક મંદિર છે અને 7 જાતના અહીંયા કુંડ છે, જે કુંડની માહિતી પણ આપણે આગળ જોઈશું। રોહિદાસ મીરાજીના ગુરુ હતા અને રોહિદાસના ગુરુ રામદાસ હતા। તો મિત્રો આપણને પાછળ જે જાળીવાળો દેખાય તે સર્મકુંડ છે। જ્યારે 1658માં દ્વારકામાં યજ્ઞ કરવામાં આવ્યો અને ત્યાં ઘીની જરૂરિયાત ઊભી થઈ અને ત્યાં ઘી નહોતું, ત્યારે સંત શ્રી રોહિદાસ બાપુએ અહીંથી આ સર્મકુંડ જે છે તેમાં ઘી અહીંથી નાખીને કુંડમાં અને જે દ્વારકામાં જે યજ્ઞ હતો ત્યાં ઘી પહોંચી ગયું હતું। તો મિત્રો ચાલો હું તમને સર્મકુંડના દર્શન કરાવું, જે અહીંયા સંત રોહિદાસે ઘી નાખી અને દ્વારકા પહોંચાડ્યું હતું। તો મિત્રો આ છે સર્મકુંડ, જે આપણે આગળ વાત કરી તેમ દ્વારકામાં જ્યારે ઘીની જરૂરિયાત ઊભી થઈ અને ત્યાં ઘી નહોતું, ત્યારે સંત રોહિદાસે અહીંથી માલધારી આગળથી ઘી લઈ અને ઘી ભેગું કરી અને આ સર્મકુંડમાં ઘી જ્યારે હોમ્યું હતું અને આ કુંડમાં હોમમાંથી સીધું જ તે જે આપણે દ્વારકા યજ્ઞ હતો ત્યાં યજ્ઞમાં પહોંચી ગયું હતું। તો મિત્રો આ છે આપણે ગંગાકુંડ। તો ચાલો મિત્રો આજે ગંગાકુંડમાં જઈ અને દર્શન કરવી, જે દર અમાસને દિવસે અહીંયા ગંગાજી પ્રગટ થાય છે અને ગંગાજી પ્રગટ થાય છે દર અમાસને દિવસે। અને અહીંયા આપણે રોહિદાસ સંત શ્રી રોહિદાસ જે આ કુંડમાં જે સાંભળું ધોતા તે આ કુંડ મુખ્ય કુંડ છે અને અહીંયા અમાસને દિવસે ગંગાજી પણ પ્રગટ થાય છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે સંત શ્રી રોહિદાસ બાપુના જીવન ચરિત્રની। તો તેના 2-3 પ્રસંગો લઈશું। તો રોહિદાસનો જન્મ ઉત્તર પ્રદેશના કાશીના મંડોર ગામમાં થયો હતો, જે વિક્રમ સંવંત 1433 મહાસુદ પૂનમના દિવસે થયો હતો। તેમના પિતાનું નામ રઘુભાઈ હતું અને તે સમાર જ્ઞાતિમાં તેમનો જન્મ થયો હતો। નાનપણથી જ તે ખૂબ પ્રેમાળ સ્વભાવ અને ભક્તિભાવમાં રસ ધરાવતા એવા સંત શ્રી રોહિદાસ, જેને રવિદાસ તરીકે પણ ઓળખતા હતા। નાનપણથી જ તે રોહિદાસ સાધુ સંતોની સેવા કરતા હતા અને જોડા અને ચપ્પલ સીવવાનું કામ કરતા હતા। જે પણ પૈસા આવે તે બધા સાધુ સંતોની સેવામાં અને બીજા
ભક્તિભાવના કામમાં તે પૈસા વાપરી નાખતા હતા અને કૃષ્ણ ભક્તિમાં તલ્લીન રહેતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને તેમના નામનું રટણ સતત કર્યા કરતા હતા. ધીરે ધીરે કરતાં રોહિદાસ યુવાન થવા લાગ્યા અને તેમના લગ્ન લોના નામની કન્યા સાથે કરવામાં આવ્યા હતા અને તેમના પત્ની પણ ખૂબ જ પ્રેમાળ સ્વભાવના હતા. રોહિદાસની સાથે સાથે તેમના પત્ની પણ સાધુ સંતોની સેવા કરવામાં રોહિદાસનો પૂરેપૂરો સાથ અને સહકાર આપતા હતા. રોહિદાસના ઘણા જ પરસા છે. તેમના ગુરુ રામદાસ હતા અને તેના 12 શિષ્યો હતા અને તેમાંથી જ એક રોહિદાસ હતા. અને રોહિદાસ ધર્મનો પ્રસાર કરતાં કરતાં રાજસ્થાનથી ગુજરાત આવ્યા અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં જૂનાગઢથી વિસાવદરથી 10 કિલોમીટર દૂર સરસાઈ ગામમાં આવ્યા અને આ ગામમાં આશ્રમ બનાવી અને ત્યાં રોકાઈ ગયા હતા અને ત્યાં સરસાઈમાં તે ભક્તિ કરવા લાગ્યા હતા. એકવાર સરસાઈ ગામમાંથી એક સંઘ પસાર થયો હતો અને તે સંઘ હરિદ્વાર ગંગા સ્નાન કરવા જતો હતો. ત્યારે રોહિદાસે તેમના બૂટ અને સંપલ સીવી દીધા હતા અને સાધુ સંતોને રોહિદાસે કીધું કે તમે જો ગંગા સ્નાન કરવા જાઓ છો તો મારી આ શ્રીફળ અને સુંદડી લેતા જજો અને જો ત્યાં ગંગા માને જઈને કહેજો કે આ તમારા એક લાડલા શિષ્ય રોહિદાસે મોકલાવી છે અને જો માં ગંગા આ શ્રીફળ અને સુંદડી પોતે લેવા આવે તો તેને આ અર્પણ કરી દેજો. ત્યારે તે સંઘ ધીરે ધીરે કરતાં હરિદ્વાર પહોંચે છે અને તેમાંથી એક ભાવિ ભક્ત ને તે શ્રીફળ અને સુંદડીની યાદ આવે છે. ત્યારે તે માં ગંગાને અર્પણ કરે છે અને કહે છે કે હે માં, આ સંત રોહિદાસે મોકલાવી છે. ત્યારે માં ગંગા પોતાના 2 હાથ બહાર કાઢી અને તે શ્રીફળને સુંદડી પોતે સ્વીકારે છે અને માં ગંગા તેમના હાથમાં પહેરેલું એક સોનાનું કંકણ રોહિદાસને અર્પણ કરે છે અને તે સાધુને કહે છે કે અમારા લાડલા ભગતને આપી દેજો. ત્યારે તે સોનાનું કંકણ લઈ અને આખો સંઘ ધીરે ધીરે કરતાં તેના વતન તરફ પસાર થવા લાગે છે અને સરસાઈ ગામ આવે છે. ત્યારે તે સોનાનું કંકણ રોહિદાસને આપે છે અને કહે છે કે લ્યો રોહિદાસ, આ માં ગંગાએ ખુદ તમને સોનાનું કંકણ આપ્યું છે. ત્યારે રોહિદાસ તો ભાઈ પ્રેમનો ભૂખ્યો સોના ચાંદીને શું કરે. ત્યારે તેના રાજા જે હોય છે તેને સોનાનું કંકણ આપે છે અને કહે છે કે લ્યો રાજા, આ સોનાનું કંકણ. તે રાજા એ સોનાનું કંકણ તેમની પત્નીને આપે છે, એટલે કે રાણીને આપે છે. અને આ સોનાનું કંકણ ખૂબ જ સુંદર હોવાથી તેમની રાણી કહે છે રાજાને કે હજી મારા બીજા હાથ માટે આવું નવું એક સોનાનું કંકણ તમે મને લાવી દો. ત્યારે રાજમાં રોહિદાસને હાજર કરવામાં આવે છે અને કહે છે કે હે રોહિદાસ, હજી આવું એક કંકણ તમે અમને આપો. ત્યારે રોહિદાસ કહે છે કે આ કંકણ તો માં ગંગાએ આપેલું છે, આવું કંકણ બીજું મારી પાસે ન હોય, એટલે બીજું કંકણ હું તમને ન આપી શકું. ત્યારે રાજા તેમને ક્રોધે થાય છે અને તેમને સજા કરે છે અને રોહિદાસને જેલમાં પૂરવામાં આવે છે. અને જેલમાં બેઠા બેઠા રોહિદાસ માં ગંગાને યાદ કરે છે. ત્યારે સરસાઈ ગામમાં જે આ ગંગા કુંડ આવેલો છે તેમાં માં ગંગા ખુદ પ્રગટ થાય છે અને બીજું સોનાનું કંકણ ત્યાં આપવામાં આવે છે અને તે કંકણ રાજાને આપવામાં આવે છે. અને પછી રાજા તે રોહિદાસને પગે પડે છે અને રોહિદાસને જેલમાંથી મુક્ત કરે છે. આજે પણ આ કુંડ દર અમાસને દિવસે ત્યાં માં ગંગા પ્રગટ થાય છે. આવા તો રોહિદાસ બાપુના ઘણા પ્રસંગો છે, પણ વિડીયો લાંબો થઈ જાય તેના લીધે આપણે એક જ પ્રસંગનો વર્ણન કર્યું છે. અને આ આશ્રમ ખૂબ જ વિશાળ અને મોટો હોવાથી અહીંયા રોકાવાની પણ સુંદર મજાની સુવિધા છે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો શેર કરો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરો અને સંત શ્રી રોહિદાસ બાપુના આશ્રમની મુલાકાત લીધી હોય
તો કોમેન્ટ બોક્સમાં જય સંત શ્રી રોહિદાસ બાપુ લખજો.